કેમ છો મિત્રો? ANC4 ઉપરાંત DCM ડિફરન્શિએટેડ ટીબી કેર મેનેજમેન્ટની એન્ટ્રી પણ એક માથાનો દુખાવો બની ગયો છે. તો આ વિડીયોમાં તમને એન્ટ્રી કઈ રીતે સરળતાથી થાય અને એન્ટ્રી 100% ગણાઈ જાય એ બાબતે જણાવવામાં આવશે. તો સૌપ્રથમ DCM માટે તમે નિક્ષય પોર્ટલ ઓપન કરીને લોગિન કરશો, પછી નિક્ષય રિપોર્ટ ઉપર દબાવવાનું રહેશે. ત્યારબાદ આ 3 લાઈન છે તેના પર દબાઈને પેશન્ટ મેનેજમેન્ટ ફોર્મમાં જઈને ડિફરન્શિએટેડ ટીબી કેરમાં જવાનું રહેશે. ડેટા એન્ટ્રીમાં તમારે અહીં તમારું PHC કે CHC જે પણ હોય, બરોબર, જ્યાં પણ આનું ડિફરન્શિએટેડ ટીબી કરતી હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. અત્યારે હું તમને બેઝલાઇન એન્ટ્રી કરીને બતાવું છું, પરંતુ એ જ રીતે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, 4 અને 6, 5 અને 6 દરેકની એન્ટ્રી આ રીતે થઈ શકે. હવે આ સીટ આપણી રેડી છે. આ સીટ કઈ રીતે બનાવવાની તે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. તો આપણે અત્યારે નવા ગામનું પેશન્ટ છે તેની એન્ટ્રી કરવાની છે. તો એપિસોડ આઈડી મેં અહીંથી કોપી કરી લીધો. પેશન્ટ આઈડીમાં એપિસોડ આઈડી લખવાનું રહેશે. ઘણા ભૂલ કરે છે, ઘણી જગ્યાએ નિક્ષય આઈડી લખી દે છે. નામ પણ આપણે કોપી કરી લીધું. હવે ડેટ ઓફ એસેસમેન્ટ અને ડેટ ઓફ ડાયગ્નોસિસ. ડાયગ્નોસિસમાં 29/6 છે અને ટ્રીટમેન્ટ ઇનિશિએશન પણ 29/6 છે. એટલે આપણે પણ 29/6 જ બધે રાખશું. બેઝલાઇન એન્ટ્રી જે તે દિવસે જ થવી જોઈએ અને બાકીની એન્ટ્રી જે તે 1 મહિનાના અંતરમાં કરવાની રહેશે. બરોબર? 29/6 ફર્સ્ટ મંથ ફોલોઅપ હોય તો એ મુજબ તમારે દિવસો ઉમેરી દેવાના. હવે અહીં બેઝલાઇન એન્ટ્રી છે એટલે બેઝલાઇન સિલેક્ટ કરીશ, નહીં તો ફર્સ્ટ મંથ સિલેક્ટ કરીશ. ઉંમર માટે ઉંમર 41 વર્ષ છે. હોમ ફિલ્ડ બાય MO, CHO, MPW જે પણ હોય. પલ્સ રેટ ને બધું મેં માપીને અત્યારે લખેલું છે. ટેમ્પરેચર એનું 36.2 છે. બીપી માપ્યું છે 116/76. રેસ્પિરેટરી નું 14 આવે છે. ઓક્સિજન સેચ્યુરેશન 99 છે. હવે ઊંચાઈ અને વજન. તો આ જ શીટમાં છેલ્લે L અને M કોલમમાં 156 એની ઊંચાઈ છે, 40 એનું વજન છે. 156 અને 40. MUSC પણ માપેલું છે આપણે, 16.3 આવે છે. ફિડેલિટીમાં નથી. કોન્શિયસ પેશન્ટ છે, ઇન્ટરેસ્ટ નથી. હિમોગ્લોબિન રિપોર્ટ પણ કર્યો છે, 10.8 આવે છે. WBC પણ કરેલો છે, 6200 આવે છે. RBS કરેલું છે, 95 આવે છે. HIV, ચેસ્ટ એક્સરે બધું થઈ ગયું છે, હેમોપ્ટિસિસ નથી. ક્રિએટ 0.3 આવે છે અને બિલિરુબિન 0.1 આવે છે. SGPT 18 આવે છે અને કોઈ હાઈ રિસ્ક રીજન દેખાણું નથી, રેફર કરવાની જરૂર નથી. અહીં સબમિટ આપી દેશો એટલે 2 દિવસ પછી આ રિપોર્ટ અપડેટ થઈ જશે.